હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગણિતમાં વાર્ષિક પરીક્ષાનું 80 ગુણનું પેપરની ચર્ચા કરવાના છીએ। તો એના માટે વિદ્યાર્થી મિત્રો જય સર અને સાગર સરના વિડીયો જોઈ લેશો એટલે તમારે કમ્પ્લીટલી સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત થશે। તેમજ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોનો જવાબ આપો। પહેલું, જો 20% વળતર મળે તો 120 રૂપિયાના ડ્રેસની કિંમત શોધો। તો વળતર બરાબર 120 ના 20%, બરાબર 120 રૂપિયાની કિંમત છે, એના 20% આપવાના છે। તો 120 એના 20%, ટકાવારી દૂર કરો, છેદમાં 100, 0 0 0 0, તો 12 દુને 24 રૂપિયા વળતર મળે। તો ડ્રેસની કિંમત 120 છે, એમાંથી 24 બાદ કરીએ 96 રૂપિયા વધે, બરાબર। તો ઘણા મિત્રોને આવા સરસ મજાના પેપર સોલ્યુશન સાથેના પેપર સેટ જોઈએ છે, તો 21 થી પણ વધુ પ્રશ્નપત્રો સાથેના પેપર સેટ પ્રેક્ટિસ માટે છે। આ ઉપરાંત ખાસ ધોરણ 9 માં ચિંતા હોય છે ગણિત અને વિજ્ઞાનની, અને 9 વાળા મિત્રો કહેતા પણ હોય છે ગણિત વિજ્ઞાન બહુ અઘરું છે, બહુ અઘરું, પણ કલ્પેશ સર કોલડિયાનું ગણિત સંપૂર્ણ, કલ્પેશ સર વિરડિયાનું વિજ્ઞાન સંપૂર્ણ તમે વિદ્યાર્થી મિત્રો જોઈ લેશો એટલે તમને કોઈ ડાઉટ નહીં રહે। અને તમારે એક વાર ન સમજાય તો 2 વાર, 5 વાર, 50 વાર, તમને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી તમે જોઈ શકો છો। એટલી વાર ધોરણ 9 નું સંપૂર્ણ પૂરું થશે ત્યાં સુધી વિડીયો લેક્ચર રહેશે। અત્યારે ઓફર ચાલે છે તો ગણિત વિજ્ઞાનના વિડીયો લેક્ચર વહેલી તકે મેળવી લેવા। આ સિવાય સામાજિક વિજ્ઞાન પરેશ સર છે, ગુજરાતી ધારા મેડમ છે, ઇંગ્લિશ રાકેશ સર છે, એના બધાના વિડીયો ફ્રીમાં છે। તો આ બધું તમને આપણી ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરો, પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો જશો એટલે ધોરણ 8 માં પેપરો 9 માં આ વિડીયો લેક્ચર મળશે। 3 થી 12 માં 3 થી 12 ના વિડીયો, તમારે જે ધોરણના વિડીયો જોવા હોય એના વિડીયો વિષય પ્રમાણે જોઈ શકશો। જો સરે ગણાવેલા છે એટલે આપણે બધા દાખલા ગણાવતા નથી, માત્ર એમના જવાબોની ચર્ચા કરીશું। સાદું વ્યાજ શોધવાનું સૂત્ર I બરાબર PRT ના છેદમાં 100। 500 રૂપિયા પર 5% જીએસટી ચૂકવવો પડે તો પડતર કિંમત શોધો। 500 ના 5%, ટકાવારી દૂર કરો, છેદમાં 100, મીંડો વહી ગયા તો 25 રૂપિયા જીએસટી ચૂકવવો પડે। તો 500 રૂપિયા હતા, 25 રૂપિયા બીજા, એટલે 525 રૂપિયા। દાખલા ગણો કોઈ પણ 3, પરંતુ મેં તમને કહેલું છે કે આપણે બધા જ દાખલા ગણવાના છે। શાળાના રમતોત્સવમાં કુલ 1200 બાળકોમાંથી 25% બાળકોએ દોડની રમતમાં ભાગ લીધો, તો કેટલા બાળકોએ દોડમાં ભાગ લીધો અથવા કેટલા બાળકોએ નથી લીધો? તો 1200 ના 25% એટલે 300 વિદ્યાર્થી, તો 1200 માંથી 300 જશે એટલે 900 વિદ્યાર્થીએ ભાગ લીધો, બરાબર? ભાગ લીધો છે ને? હા, ભાગ લીધો। 25% બાળકો દોડની રમતમાં ભાગ લીધો, તો કેટલા બાળકોએ દોડમાં ભાગ લીધો? ઓકે, તો 300 બાળકોએ લીધો અને ન લીધો એવા 900, રેડી। 12600 પર 10% પ્રતિ વર્ષના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ, તો સૂત્ર A બરાબર P કૌંસમાં 1 પ્લસ R ના છેદમાં 100 એની n ઘાત। P ની જગ્યાએ 12600, 1 R ની જગ્યાએ 10% અને n ની જગ્યાએ 2 વર્ષ, સાદુરૂપ આપતા 15246 રૂપિયા થશે। દેવ્યાંશીએ રૂપિયા 15000 નું એક ટીવી ખરીદ્યું, તેના પર 5% વળતર મળ્યું, તો દુકાનદારે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો દુકાનદારને 5% વળતર એટલે 750 રૂપિયા, ડિસ્કાઉન્ટ મળ્યું એટલે 14250 ચૂકવવા પડે। રૂપિયા 5400 માં ખરીદેલ યંત્ર સામગ્રી પર 8% જીએસટી ચૂકવવો પડે, તો જીએસટી સહિત કેટલી રકમ ચૂકવવી પડે? તો 5400 ના 8% એટલે 8 ના છેદમાં 100, 432 રૂપિયા, તો 5400 તો હતા જ, 832 બીજા એટલે 5832। ગુણાકાર કરો, કૌંસમાં x માઇનસ y, બીજા કૌંસમાં 3x પ્લસ 5y, તો આખાનો જવાબ છે 3x સ્ક્વેર પ્લસ 2xy માઇનસ 5y સ્ક્વેર। p સ્ક્વેર પ્લસ q, બીજા કૌંસમાં p પ્લસ q નો સ્ક્વેર, તો સાદુરૂપ આપતા p ઘન પ્લસ p સ્ક્વેર q સ્ક્વેર પ્લસ pq પ્લસ q ઘન। સાદુરૂપ આપો કોઈ પણ બે, a માઇનસ 5, a પ્લસ 5 કૌંસમાં પ્લસ 25, તો સાદુરૂપ આપતા આવશે a સ્ક્વેર। બીજામાં a પ્લસ b, બીજા કૌંસમાં 2a માઇનસ 3b પ્લસ c માઇનસ c કૌંસમાં 2a માઇનસ 3b, સાદુરૂપ આપતા 2a સ્ક્વેર માઇનસ ab માઇનસ ac માઇનસ 2bc માઇનસ 3b સ્ક્વેર। ત્યાર પછી કૌંસમાં m પ્લસ n ને બીજા કૌંસમાં m સ્ક્વેર માઇનસ mn પ્લસ n સ્ક્વેર, તો m ઘન n ઘન નું વિસ્તરણ રૂપ છે। દાખલા ગણો, સમબાજુ ચતુષ્કોણની વિકર્ણોની લંબાઈ 8 સેમી ને 13 સેમી હોય તેનું ક્ષેત્રફળ, 1/2 ગુણ્યા d1 * d2,
તો 52 ચોરસ મીટર. સમલંબ ચતુષ્કોણની સમાંતર બાજુની લંબાઈ 20 મીટર અને 44 મીટર છે, તેમજ લંબ અંતર 15 મીટર હોય તો ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ઇન્ટુ h કૌંસમાં a પ્લસ b, તો કિંમત મૂકતા 480 ચોરસ મીટર ચતુષ્કોણનું. લંબઘનનું પૃષ્ઠફળ 2 કૌંસમાં lb વત્તા bh વત્તા lh. નળાકારનું પૃષ્ઠફળ 2πr કૌંસમાં r પ્લસ h. નળાકારનું ઘનફળ πr સ્ક્વેર h. લંબઘનનું ઘનફળ lb h. દાખલા ગણો, એક લંબઘનનું માપ 60 સેમી, 54 સેમી, 30 સેમી છે. આ લંબઘનની અંદર 6 સેમી બાજુવાળા કેટલા નાના સમઘન સમાવી શકાય? 450. 14 મીટર 5 મીટર 14 મીટર અને 5 મીટર ઊંચાઈવાળી એક બંધ નળાકાર ટાંકી બનાવવા માટે કેટલું ધાતુનું પતરું જોઈએ? તો કુલ ઘનફળ 2πr કૌંસમાં r પ્લસ h, 1672 ચોરસ મીટર. પ્રશ્ન 5, માગ્યા મુજબ જવાબ આપો. તો આનું 3.5 ગુણ્યા 10 ની માઇનસ 5 ઘાત. 1 2 3 4 5 અને કઈ લીધો? આમનું 3.186 ગુણ્યા 10 ની 9 ઘાત. આમનું 45,000 અને આનું 3 0.00003. જો અહીંયા ન ખ્યાલ આવતો અહીંયા જોઈ લેવાનું. 1 2 3 4 ને 5 આંકડા ખાઈ જાય પાછળ, તો 5 ઘાત માઇનસ કૌંસમાં 5/8 એમની માઇનસ 7 ઘાત ગુણ્યા 8/5 એની માઇનસ 4 ઘાત. બરાબર. તો હવે એને સાદુરૂપ આપતા 512/125 આવશે. 25 ગુણ્યા 5 નો સ્ક્વેર ગુણ્યા t ની 5 ઘાત 8 ઘાત સોરી છેદમાં 10 ની 3 ઘાત ગુણ્યા t ની 4 ઘાત. તો સાદુરૂપ આપતા 5/8 t ની 4 ઘાત થશે. ચલો, સમપ્રમાણ કે વ્યસ્ત. ખેતરનું ક્ષેત્રફળ અને તેમાં લીધેલ પાકનો જથ્થો સમપ્રમાણ. મુસાફરી માટે લાગતો સમય અને વાહનની ઝડપ વ્યસ્ત. પેટ્રોલની વપરાશ અને કાર દ્વારા કપાયેલ અંતર સમપ્રમાણ. એક કામ માટે કારીગરોની સંખ્યા અને તે માટે લાગતો સમય વ્યસ્ત. દાખલા ગણો, એક કંપનીમાં નિશ્ચિત સંખ્યાની વસ્તુઓ 63 દિવસમાં બનાવવા 42 યંત્રોની જરૂર પડે છે, તો આ જ વસ્તુઓ 54 દિવસમાં બનાવવા કેટલા યંત્રો જોશે? તો y2 બરાબર 49 યંત્રની જરૂર પડશે. નકશામાં પ્રદર્શિત પ્રમાણમાં એક જેમ આ રીતે આપેલું છે, તો નકશામાં બે શહેર વચ્ચેનું અંતર 4 સેમી હોય તો વાસ્તવિક અંતર શોધો. તો વાસ્તવિક અંતર આ રીતે મળશે. દાખલા ગણો, 66 pq² r ઘન ભાગ્યા 11 qr સ્ક્વેર, તો 6 pq r. 12 a ની 8 ઘાત b ની 8 ઘાત ભાગ્યા -6 ની a ની 6 ઘાત b ની 4 ઘાત, તો -2 a સ્ક્વેર b ની 4 ઘાત. -36 y ઘન ભાગ્યા 9 y સ્ક્વેર -4y. 34 x ઘન y ઘન z ઘન ભાગ્યા 51 x y સ્ક્વેર z ઘન, તો 2/3 x સ્ક્વેર y. અવયવ પાડો 9 x સ્ક્વેર y સ્ક્વેર -16 z સ્ક્વેર, તો 3xy + 4z 3xy - 4z. p ની 4 ઘાત -81 p + 3 p -3 p સ્ક્વેર + 3 નો સ્ક્વેર. y ની 2 ઘાત વત્તા 7y વત્તા 10 ભાગ્યા y + 5, તો y + 2. ચાલો, નીચે આપેલ રેખીય આલેખ હોસ્પિટલના એક દર્દીનું દર કલાકે લીધેલ તાપમાન દર્શાવે છે, તો એના પરથી પ્રશ્નનો જવાબ આપો. બપોર 1 વાગે દર્દીના શરીરનું તાપમાન શું હતું? 36.5 સેલ્સિયસ. દર્દીના શરીરનું તાપમાન 38.5 સેલ્સિયસ ક્યારે હતું? 11:30 વાગે. દર્દીનું તાપમાન સમયના કયા ગાળામાં સરખું રહ્યું હતું? 1 થી 2. બપોરના 1:30 વાગે દર્દીનું તાપમાન શું હતું? 36.5 સેલ્સિયસ. 11 વાગે 39 સેલ્સિયસ. યોગ્ય પ્રમાણ માપનો ઉપયોગ કરી કોષ્ટકના આધારે રેખીય આલેખ દોરો. બરાબર. કાર દ્વારા કપાયેલ અંતર 6 વાગે 7 વાગે 8 વાગે અને 9 વાગે. બરાબર. એક સરખું જ છે એટલે કઈ ટેન્શન નથી. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આલેખ દોરવાનો થશે. તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન જોયું છે. આ પ્રમાણેના જો પ્રશ્ન પૂછાય તો આ રીતે તૈયારી તમારે કરવી. અને ખાસ તમને કહું છું, ધોરણ 8ના પેપર સેટ તો લઈ લીધા હશે તમે, પણ ધોરણ 9ના ગણિત અને વિજ્ઞાનના જે વિડીયો લેક્ચર છે એ વહેલી તકે તમે મેળવી લો, જે તમને ખૂબ જ બેનિફિટ અપાવશે અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.